દર્શક મિત્રો, ઇન્ડિયન કન્ફરન્સ પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે કે મુસ્લિમ સમાજનો પવિત્ર મહિનો રમઝાન માસ પૂર્ણ થતા આણંદ શહેર સહિત સમગ્ર જિલ્લાભરમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ એકત્રિત થઈને સામૂહિક નમાઝ અદા કરી ઈદ ઉલ ફિત્ર રમઝાન ઈદની ધામધૂમથી ઉજવણી કરી। ઇસ્લામ ધર્મના સૌથી પવિત્ર એવા રમઝાન માસની મુસ્લિમ બિરાદરો હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરતા હોય છે। રમઝાન માસની શરૂઆત સાથે સમગ્ર મહિના દરમિયાન મુસ્લિમ બિરાદરો રોજા, નમાઝ અને ઇબાદત કરતા હોય છે। સમગ્ર મહિનો ઇબાદત કર્યા બાદ ગતરોજ એટલે કે બુધવારે ચાંદ દેખાતા રમઝાન માસ પૂર્ણ કરી આજે ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે। આણંદ સહિત સમગ્ર જિલ્લાના વિવિધ ગામ શહેરોમાં પણ આજરોજ ધામધૂમથી ઈદ પર્વની ઉજવણી કરવામાં આવી છે। આ ખાસ દિવસ નિમિત્તે વહેલી સવારે મસ્જિદમાં મોટી સંખ્યામાં એકત્રિત થયેલા મુસ્લિમ બિરાદરોએ સામૂહિક નમાઝ અદા કરી હતી, જે બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે મળીને ઈદની મુબારકબાદ પાઠવીને ઈદ મનાવી છે।